સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો વિશે માહિતી મેળવી. હવે આપણે સમીકરણ યુગ્મ પૈકીનું એક સમીકરણ આપેલું હોય તેના પરથી બીજું સમીકરણ મેળવવાનું છે કે જેનો આલેખ છેદતી રેખાઓ મળે, સમાંતર રેખાઓ મળે અને સંપાતી રેખા મળે. આવું એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y - 8 = 0 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. પ્રથમ છે છેદતી રેખાઓ, બીજું છે સમાંતર રેખાઓ અને ત્રીજું છે સંપાતી રેખાઓ. આપણે સમીકરણ આપેલ છે 2x + 3y - 8. આ સમીકરણને સંગત છેદતી રેખા હોય એવું સમીકરણ મેળવવાનું છે, સમાંતર રેખા હોય એવું સમીકરણ મેળવવાનું છે અને સંપાતી રેખાઓ હોય એવું સમીકરણ મેળવવાનું છે. ખરેખર તો આ પ્રશ્નના અનંત ઉકેલો મળે, પરંતુ અહીં આપણે નમૂનારૂપ એક ઉદાહરણ લઈ આપેલ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરશું. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં એક સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે 2x + 3y - 8 = 0. આ સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા આપણને મળશે a1 = 2, b1 = 3 અને c1 = -8. હવે જે આપણે સમીકરણ શોધવાનું છે એ સમીકરણ, ધારો કે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ a2x + b2y + c2 = 0 છે. આપણે જે સમીકરણ શોધવાનું છે એ સમીકરણને આપણે વ્યાપક સ્વરૂપ તરીકે લઈ તો a2x + b2y + c2 = 0 આ સમીકરણ આપણે ધારેલું છે. હવે એક પછી એક ત્રણ વિકલ્પ ચકાસીએ તો સૌપ્રથમ છે છેદતી રેખાઓ. જો બીજા સમીકરણનો x નો સહગુણક a2 = 3 હોય, y નો સહગુણક b2 = 2 હોય અને અચળ પદ c2 = -7 હોય તો માંગેલું સમીકરણ યુગ્મનું બીજું સમીકરણ 3x + 2y - 7 = 0 છે. આપણે જોઈ શકીએ કે અહીં a1 અને a2ના ગુણોત્તર સમાન મળતા નથી. અહીં a1 છે 2, a2 છે 3 તો ગુણોત્તર મળે 2/3. જ્યારે b1 છે 3, b2 છે 2, ગુણોત્તર મળશે 3/2. આ બંને ગુણોત્તર સમાંતર ન હોવાથી આપણે કહી શકીએ કે આપેલ રેખાઓ છેદતી રેખાઓ છે. ત્યારબાદ વિકલ્પ તપાસીએ તો એ છે બીજું સમાંતર રેખાઓ. જો a2 = 2 હોય, બીજા સમીકરણમાં ચલ x નો સહગુણક 2 હોય, y નો સહગુણક b2 = 3 હોય અને અચળ પદ c2 = -12 હોય તો માંગેલ સમીકરણ મળશે આપણે 2x + 3y - 12 = 0. આપણે આ સમીકરણ માટે જો આપણે સહગુણકોનો ગુણોત્તર લઈએ તો a1 છે 2 અને a2 છે 2, 2/2 એટલે 1 મળશે. b1 છે 3, b2 છે 3, 3/3 એટલે 1 મળશે. c1 છે -8, c2 છે -12, 4 દુ 8, 4 તેરી 12 મળશે 2/3. આપણે જોઈ શકીએ કે a1 a2 અને b1 b2ના ગુણોત્તર સમાન મળે છે, જ્યારે અચળ પદ c1/c2 અલગ મળે છે. એટલા માટે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર રેખાઓ છે. અને અંતમાં ત્રીજો વિકલ્પ તપાસીએ તો સંપાતી રેખાઓ. જો a2 = 4 હોય, b2 = 6 હોય અને c2 = -16 હોય તો માંગેલ સમીકરણ 4x + 6y - 16 = 0. આ સમીકરણમાં આપણે તપાસીએ તો a1 છે 2, a2 છે 4, 2/4 એટલે 1/2.
B1 છે 3, B2 છે 6, 3/6 એટલે 1/2 અને અચળ પદ C1 -8, C2 -16, -8/16 બરાબર 8 દુ 16, 1/2. આમ 3 ગુણોત્તર સમાન મળતા હોવાથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મની બનતી રેખાઓ સમપાતી રેખાઓ છે. આ રીતે આપણે આ સિવાય પણ બીજા ભિન્ન ઉકેલો આપણે આપી શકીએ, કારણ કે આ પ્રશ્નના જવાબમાં આપણે અનંત ઉકેલ આપી શકીએ છીએ. અહીં નમૂનારૂપ માત્ર એક ઉદાહરણો જ આપણે લીધેલા છે. આ રીતે કોઈપણ સમીકરણ યુગ્મમાંનું એક સમીકરણ આપેલું હોય અને શરત આપેલી હોય તે પરથી આપણે સુરેખ સમીકરણ યુગ્મનું બીજું સમીકરણ શોધી શકીએ છીએ. આભાર.